હું અહીંયા રહું, દેવ અહીંયા રહું. પડખે છે એટલે વાંધો ન આવે. એને મને ફોન કર્યો, નીચે ઉતર મારે. હા, એ જાય છે દવાખાને બે આ અત્યારે. જઈને કામે તો મેં કીધું મૂકતો જા, અમારે હાલીને જાવું નહીં. જય માતાજી, બાપા સીતારામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો જો 2 દિવસ તો વરસાદ હતો, તમને ખબર જ હતી. તો આજમાં વરસાદ રહી ગયો છે ને તડકો નીકળી ગયો છે સરસ મજાનો. અને જો રૂમમાં એંધવાળું પડે ને, બારી બાવણા ખોલ્યા છે. કે 2 દિવસમાં આપણે ઘણો ખરો વરસાદ હતો એટલે એંધવાળું પડતું નહોતું રૂમમાં. બલ્બ શરૂ કરીને કરતા તોય એંધવાળું ન થશે. એટલે જો આવ ચોખ્ખું થઈ ગયું છે સરસ મજાનું. કા આખા ઓલામ કુંડળી તો આ ઢગલો દેખાય ને ખૂણામાં, આ બધા ધોઈ નાખ્યા ને હુકાઈ ગયા છે. એક ગાંહડી છે આખી, કપાસની ગાંહડી હોય એવી. હા, કાલ ઘઉં હુકવાના છે. તડકો જ નીકળી ગયો છે અત્યારે, પણ એટલો બધો નથી. જવો જેવો તેવો છે. બહાર વાતાવરણ સારું થઈ ગયું છે, ખુલ્લું. સ્કૂલે જવાનું છે. એમાં એમ છે આજે સ્કૂલે ગયા હતા, પણ ફોર્મ વગેરે કાંઈ લીધું નહીં, કેમ કે ફોર્મ ભરવાય કે પહેલાં પછી કે બેહાડજો. એટલે કાલમાં એ રહે, ફોર્મ ભરી આવશે ને સ્કૂલની જો અત્યારે લેસન કરે છે, તૈયારી હાલે છે. એમ કા શીખે છે. તો ટકો હે શીખાતું નથી ને આને તો કોણ જોવાનું નકરું, બીજું કાંઈ નહીં. શું કે હા, ટકો કંદોળ માથું કંદોળ જે હોય લેસન તો કરવું જ પડશે. તો જો આપણે એક કમેન્ટ એવી હતી કે આ ટેબલ છે ને, આ ટેબલ એ કે ઓલી પણ રાખવાનું શું ગેસ પણ એમ. પહેલાં છે ને અમે આ ટેબલ છે ને એ ટેબલ અહીંયા જ રાખ્યું હતું, તો દરવાજો દેવાતો નહોતો, અડી જતો. એટલે એ ટેબલ પાછું અહીંયા લઈ લીધું છે અને સેટી આપણે અહીંયા રાખી છે. કા હા ના ના, એટલે હા તે દી વરસાદનો ચા નાખી. હા એવું છે. ના ના, એટલે એ નાઈ તો નાખે છે, પણ સવારમાં બધું કામ કરીને પછી નવરી પડી ને પછી નાવા ધોવાનું કરી ત્યાં લગી આમને વાટા મારી. અને જો તે દિવસે આપણે વરસાદ ચાલુ હતો એટલે રૂમ હરખી દેખાણી ન દેખાણી. અત્યારે ફરી વાર તમને બધાને વિઝિટ કરાવી દઉં છું રૂમની. તો આ છે સરસ મજાની રૂમ. જો આવડી રૂમ છે, સાઈડમાં ઊભું રસોડું આવી ગયું છે. આ આવડી રૂમ છે મોટી, ઘણી જગ્યા છે. આમ તો જો આ સાઈડમાં બાથરૂમ છે નાવા માટેનું અલગ. કા પછી આ છે અગાશી. જુઓ અગાશી, બધા કપડાં સુકાય છે અત્યારે. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ખુલ્લું. અગાશી ઘણી મોટી છે આપણે. જુઓ આ અગાશી છે ને આવડી રૂમ છે આપણી. અને પાછળ હવા ઉદાસનું છે બધું, ટોયલેટ સાઈડમાં છે. આ રીતની આપણી રૂમ છે. તેથી વરસાદ હતો એટલે કાંઈ બરોબર દેખાડ્યું નહોતું. હું કોઈ ફરી વાર વિડીયોમાં આપણે લેવું તો દેખાડી દઈશું એમ. તો અત્યારે ખાઈન પીને નવરા થઈ ગયા ટીવી. બપોર પછી વિડીયો શરૂ કર્યો છે, કેમ કે હું અત્યારે ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય એટલે શરૂ પછી મોડો છે. ટકા સ્કૂલે જવાનું ને હું નથી આવડતું. આવડતું નથી લખતા હે? ઉપર ઉપર ઘૂંટતો. કાંઈ નહીં, આશા આશા ઘૂંટો. આપણે જેટલું આવડે એ એમાં ટ્યુશન થતું ને ત્યારે આવડતું જ તેને, પણ હમણાં થઈ ભૂલી ગયો છે. કા હવે શીખી જાય ને પાછો હે? એમ શીખવાડવાનું એમ કહેવાનું. હા, તારે જ શીખવાના હાથે હો ને. તો અત્યારે છે ને મમતાને અને ભાવુને એ બેને જવું છે હીરાબાગ. કા દવાખાને જવું છે ને એટલે એ હમણાં બેને ઉતારતા હતા હીરાબાગ. હા, ભાવુ હારે જાય છે એ તો સોનોગ્રાફી કરાવવા. હા, તો કાંઈક આવી રૂમ હતી આપણી ને હવે છે ને કામે જવું છે મારે. તો ભાવુને છે ને લેવા ગયા છે એની રૂમે.
એ અમે જેની એક શેરીમાં રહીએ એટલે પાંહે જ છે એ હેઠે વાટે જ ઊભી છે કા હું અહીંયા રહું દેવ અહીંયા રહી પડખે જ છે એટલે વાંધો ન આવે એને મને ફોન કર્યો નીચે ઉતર મારે સોનોગ્રાફી કરાવવા જવું છે કે હમ તે મમતા હથવારો હોય તે સારું પડે જીનું રજા પડે ને ત્યાં બે વહી આવી હા એ જાય છે દવાખાને બે આ અત્યારે જાય ને કામે તે મેં કીધું મૂકતો જા અમારે હાલીને જાવું નહીં હા હીરાબાગ જવાનું મમતા તો હાલીને આવે શેરીમાં દેખાય ને આ બે એક જ શેરીમાં છે એટલે વાંધો નથી હવે કા હવે તો મજા આવશે હથવારો થઈ ગયો દવાખાને જવું તો ઉપાધિ નહીં આવે બેને થઈ ગયો હમ બપોરે મમતાને એનું દવાખાને ઉતારીએ ને પછી અત્યારે તો બધા સાંજે પાછા ભેગા થયા તેવી એ આખો દી હું પાછો ઓર્ડર લઈને વહી જતો એ અત્યારે ઘેરે તો ભેગા થઈ ગયા કા અમે આખો દી ભાવબેન ઘરે જ કાઢ્યો. નેન્યા હતા પછી હા, ને ઈ મને 6 વાગે આવી હું ઘરે. ઈ કે દૂધ લઈ આવી દૂધ ઈ કે લઈ આવજો ઈ કે હું હા. આઈના સા પી લઉં ઈ કે હા એ તો એમ જ હોય મેં ને એમ કીધું મેં કપડા હકેલ દે તો હા. હું તને દૂધ લઈ આવી દઉં તે મને શું કે બાટલી લીધા વગર આવશે ને તો ઈ કે કપડા જે હકેલેલા છે ઈ ને વીખી મને નાખી. વીખી નાખી તો બરોબર છે હું ને તો કા વીખીને પછી ઘરે વહી જાય હું કહું. હા, એમ. નહીં લાવો ને તો મહેનત ફેલ ન થાય જો હવે હા એમ હું કહું દૂધ હાટો છે હું આ બેઠી છું. હું કીધું પછી કપડા દૂધ હકેલા લાવ્યા દૂધ મેં લઈ આવી દીધું હા. અને અમાર ઘરે સા કરીને પી લીધી આદુ હમ વાળી. એમ જ હોય કા હા. તો જ મજા આવે દવાખાને હું કીધું પછી આ એટલું બધું શાક દવાખાના બંધ કાલ રહ્યું. જવાનું કાલ જવાનું પાછું. કાલ હા કાલનું. કાંઈ નહીં કાલનું. વાંધો નહીં જઈ આવજો કાલ પાછા હા. તો અત્યારે છે ને બધાને અમારે ધાબા ઉપર છે ને વાળુનું આઈને જ ગોઠવું છે કેમ કે વાહરું ખુલ્લું છે ને બધા હાર હોય ને તો મજા આવે તો મમતાએ તો બધાને ભાવનામાં આપી દીધું છે આખા રીંગણાનું શાક છે મસ્ત એનું ગ્રેવી બનાવ્યું છે ને સાથે સાથે ભાખરી ને જો જીનું ને બધા કા પડકે હોય એટલે હે એમ એવા વીવું આવશે એમ. આઈના તો રહેજે આપણે હો ને કપડાં લઈ આવવાના ઠેલો ભરીને આ બાપ, આ નાવા ના વહી આવો. હા. નાવા અહીંયા વહી આવો. એમ. નાઈને ધોઈને પાછું અહીં આવવાનું રેડી હા હવે એમ હજુ હાલો કહેતો છે ને બધાને આપી દીધું છે ડીશમાં તારા ટકા સોળેલું કરવું છે હાલો તો આને સોળેલું કરવું છે ને મસ્ત રીંગણાનું શાક બનાવ્યું છે આવી જાઓ વાળું કરી લઈએ ને ધાબા ઉપર કડીક હવાણી કરશું બે હેવી ધાબા ઉપર હવે અત્યારે વાળું પાણી કરીને નવરા થઈ ગયા અને ભાવું નહીં તો ઘેરે વહી જશે અને આજમાં છે ને આપણે ધાબા ઉપર હોવાનું છે એટલે બહાર પથારી કરી દીધી છે જો યતુભાઈ હોઈ ગયો છે અમારે ને મારી પથારી પડખે કરી છે મમતાને એનું કાંઈ નક્કી નથી એ જે કહે છે હું નકર એ ઘરમાં હું છે કા વરસાદ આવ્યો હોય તો રાતની ઊંઘ બગાડે કોણ? ઊંઘ હું સાટા પડે એટલે હાલવા જ મળો ને ગોદડા લઈને છોકરા પકડવા ગોદરા પકડવા પલ્લી ગયા નાખવા ગયા હમ તો હું તો દૂધ ગરમ કરું છું. તમને સારું લાગે એમ હું જ આવે ત્યાં બહાર વિચારી નીચી નહીં અમારું. નકર આપણે તો બહાર હોવા જઈશું પથારી કરી દીધી છે હાલો તો બહાર વાહરવા હુંશું અને વિડીયો કરશું એન્ડ વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વાહ આવે છે એટલે વિચાર તો હશે બહાર જ હોવાનો એને હાલો મળીશું પાછો કાલે નવા વિડીયોમાં એક